નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે દિલ્હીમાં એક વિદ્યાર્થીની પર થયેલા એસિડ એટેકના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। તો મિત્રો પોલીસ તપાસમાં એસિડ એટેકનો આરોપ સંપૂર્ણપણે ખોટો સાબિત થયો છે। જ્યારે મિત્રો પોલીસે એસિડ એટેકની માહિતી કાઢી ત્યારે તેને જાણવા મળ્યું કે આ વિદ્યાર્થીની મુકુંદપુર સ્થિત તેના ઘરેથી તેના ભાઈ સાથે મોટરસાઇકલ પર નીકળી હતી। તેના ભાઈએ તેને અશોક વિહાર ખાતે છોડી દીધી અને પછી તે ઈ રિક્ષામાં આગળ વધી હતી। જો કે મિત્રો ઘટના બાદ છોકરીનો ભાઈ પણ ફરાર થઈ ગયો છે। તો વાસ્તવમાં તેણે જે આરોપીઓના નામ પોલીસને આપેલા તે આરોપીઓ તો ઘટના સ્થળે પણ ન હતા અને અદાવતમાં તેને આ ખોટી એસિડ એટેકનો કેસ કર્યો હતો। જો કે મિત્રો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એસિડ પીડિતો ઘણીવાર તેમના હુમલાખોરો વિશે આવી વિગતવાર માહિતીથી અજાણ હોય છે, પરંતુ જ્યારે વિદ્યાર્થીનીએ પોલીસ સાથે દરેક વિગતો શેર કરી ત્યારે પોલીસને શંકા ગઈ। તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।